સુરતના સચિન વિસ્તારના પારી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં 7 લોકો મોતને ભેટ્યા હતા। તો આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને સુરત શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે 2017થી જર્જરિત જાહેર થયેલા માન દરવાજા ટેનામેન્ટના આવાસના 12 બિલ્ડિંગોના 1100થી વધુ ફ્લેટના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટના C1 થી લઈને C9 બિલ્ડિંગ અને અત્યાર સુધી અન્ય 3 બિલ્ડિંગ આમ કુલ મળીને 12 બિલ્ડિંગમાં રહેતા 1100 કરતાં વધારે પરિવારોના નળ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની આ કામગીરીને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસના બંદોબસ્ત વચ્ચે કોઈ પણ પ્રકારના અડચણ વગર પાલિકાની ટીમ દ્વારા ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું છે કે પાલિકા દ્વારા 2017થી સતત નોટિસો આપવામાં આવે છે, પરંતુ રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી। કોઈ પણ બિલ્ડર રીડેવલપમેન્ટ કરવા માટે તૈયાર નથી। અગાઉ પાલિકાએ ટેન્ડરની પ્રક્રિયા કરી, પરંતુ તે પાલિકા અને બિલ્ડર વચ્ચે મિસકોમ્યુનિકેશનને કારણે આ ટેન્ડર પ્રક્રિયા પણ નિષ્ફળ ગઈ છે। હાલ પાલિકા દ્વારા તાત્કાલિક જ પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે। તો અમારે જવું ક્યાં? અમારી એક જ માંગણી છે કે તંત્ર દ્વારા અમને અન્ય જગ્યા પર રહેવાનું ભાડું આપવામાં આવે અથવા તો રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે, કારણ કે હાલ મોંઘવારીના સમયમાં ભાડા પણ ડબલ થઈ ગયા છે અને પરિવારની આવક ઓછી હોવાથી અન્ય જગ્યાઓ પર ભાડા રહેવા જઈ શકતા નથી। તેથી એક જ માંગણી છે કે અમને જો રહેવા માટે પાલિકા દ્વારા સુવિધા કરી આપવામાં આવે અથવા તો અન્ય જગ્યા પર રહેવા માટે ભાડું આપવામાં આવે તો અમે આ મકાન ખાલી કરવા જવા માટે તૈયાર છીએ। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા આજે માન દરવાજા ટેનામેન્ટ જે TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 88 પૈકીની જગ્યા પર રિંગ રોડ અડીને અને ટેક્સટાઇલ માર્કેટ જેવા વિસ્તારની બિલકુલ પાસે આવેલી જમીન પર જે ટેનામેન્ટ છે, જેને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેના ટેન્ડરિંગ છેલ્લા 6 વર્ષથી થઈ રહી છે। જેમ અગાઉ સુરત મહાનગરપાલિકા અલથાણ ભટાર ટેનામેન્ટ, ડુંબાલ ટેનામેન્ટ, આંજણા ટેનામેન્ટ અને કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટનું પ્રોજેક્ટ હાથ ધર્યું ને એના કામ પ્રગતિ હેઠળ થઈ રહી છે। એ જ નીતિ પ્રમાણે માન દરવાજા ટેનામેન્ટનું પણ કામ આગળ ધપાવ્યું હતું, પરંતુ છેલ્લા 6 વર્ષથી સુરત મહાનગરપાલિકા જે ટેન્ડર પ્રક્રિયા કરે છે, 6 વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા છતાં પણ કોઈ ઇજારદાર એમાં રદ બતાવતા નથી કે કોઈ ઇજારદાર આવે છે તો ટેકનિકલ કારણસર ટેન્ડર દફતરે કરવાની ફરજ પડી રહી છે। આ 6 વર્ષમાં વહીવટી તંત્રના જે વિભાગો છે, લિંબાયત ઝોન હોય, સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, મધ્ય શહેર વિકાસ વિભાગ હોય કે લીગલ વિભાગ હોય, એ બધા વિભાગોને એકબીજા સાથે યોગ્ય સંકલનના અભાવે તેમજ શાસકોની અનિર્ણાયક નીતિ અને નબળી કામગીરીને કારણે કાં તો ગરીબ શ્રમિક પરિવારોનો હિતમાં ધ્યાનમાં ન લેતા હોય એવી નીતિઓને કારણે આજે આ એમની અણઘડ નીતિને કારણે, અનિર્ણાયક નીતિને કારણે 1300 પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે। ને આજે લિંબાયત ઝોન દ્વારા પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે અને ટૂંકા દિવસોની અંદર આને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે ટેનામેન્ટ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે, રહેવા વસવાટ લાયક નથી। એના SPNITના રિપોર્ટ કે બીજા જે કંઈ રિપોર્ટ છે બધા નેગેટિવ આવ્યા હોવાથી લિંબાયત ઝોન એની કામગીરી કરી છે। લોકોમાં રોષ છે, પરંતુ તેમ છતાં લોકો કમ અને પણ સાથ સહકાર આપી રહ્યા છે। આજે અહીંયા 1300 પરિવારમાંથી 80% પરિવાર એવા છે કે જેની પાસે કોઈ વૈકલ્પિક અન્ય આવક નથી કે નથી એની પાસે અન્ય ભાડાથી મકાન લેવા માટે ડિપોઝિટના રૂપિયા છે કે નથી ભાડાના રૂપિયા છે, પરંતુ આ મુશ્કેલભર્યું જીવન જીવવા માટે જે મજબૂર બન્યા છે એના માટે શાસકો અને વહીવટીતંત્ર ઝડપી રીતે નિર્ણય કરીને આ ટેનામેન્ટને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરે એવી આપણે અપીલ કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।